તમારું સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં. અને આજે છે ગોકુળ આઠમ, તો આપણે જવાનું છે ગેડિયા દર્શન કરવા. તો ચાલો ત્યાં. આપણે ગાડી લઈને પહોંચી ગયા ગેડિયા ધામ, કાળિયા ઠાકરને ધામ. અને આ છે કાળિયા ઠાકરની જગ્યા. દર્શન કરીને આપણે આવી ગયા મેળાના રાઉન્ડ બાજુ અને મારી લીધો મેળામાં આટો. મેળો કરીને હવે જવાનું આપણે નાની મજેઠી મેળામાં. આપણે ઢીંગુ અને નીરવને લઈને પહોંચી ગયા ફાઇનલ નાની મજેઠી. અને અહીંયા પણ આપણે કરવાના છે કાળિયા ઠાકરના દર્શન. તો આપણે આવી ગયા મંદિરમાં એન્ટર અને અહીંયા પણ કરી લીધા આપણે કાળિયા ઠાકરના દર્શન. જય કાળિયા ઠાકર. નીરવ અને ઢીંગુને પણ કરાવી લીધા આપણે દર્શન. સહી પકડે હે. દર્શન કરીને આપણે આવી ગયા રમકડાવાળાની દુકાને અને લેવાના હતા રમકડા. તો નીરવ અને ઢીંગુને બંને લેવા લીધા આપણે રમકડા. આપણને મેળામાં પેલા જ ભેગા જયરામ મેળામાંથી લેવાના હતા આપણે બાફેલા ડોડા. તો આવી ગયા ડોડાવાળાને ત્યાં. ગયા રાતના 8 ને જવાનું છે વિરંગામ મેળામાં. હું મયુર ને રોનક. ચાલો વિરંગામ ફાઇનલી પહોંચી ગયા ને પહેલા કરવાનું છે જમવાનું. તો આવી ગયા આપણે દર્શન હોટલમાં. મસાલા પાપડ કરી નાખો આપણે ખાવાનું ચાલુ. બટી મસાલા અને મિક્સ વેજ અને ચપાતી. હા ભાઈ કરી નાખ્યું તો પેલા ખાવું પેલા ખાવાનું ચાલુ. મજા આયા. ભાઈ ચાલુ કરી નાખ્યું અને મયુર ભાઈએ પણ ચાલુ કરી નાખ્યું. બસ રોનકે ચૂકી નાખ્યું હોટલનું બિલ. થઈ ગયા ધરતી સોડા પબમાં ને પી લીધી આપણે દાણા દાણા. વિરંગામ મેડમ જવાનું બાકી છે. હવે આજના વ્લોગ માટે આટલું જ. જો તમને આપણા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, ફોલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.